આજે આપણે ટ્રુ બેલેન્સ એપ્લિકેશનની લોન અપ્લાય કરશું. તો ટ્રુ બેલેન્સ એપ્લિકેશનને પ્લે સ્ટોરની અંદર 4.4ની રેટિંગ આપેલી છે અને 50 મિલિયન મિત્રોએ આ એપ્લિકેશનને ડાઉનલોડ કરેલી છે. તો મિત્રો, ટ્રુ બેલેન્સ એપ્લિકેશનની અંદર આપણે 10,000 રૂપિયાની લોન અપ્લાય કરીએ તો જે એનું ટેન્યુર જે છે ને 3 મહિનાનું રહેશે, બરાબર. અને એનું પર મંથનું ઇન્ટરેસ્ટ 2.40 એટલે 2.5% ગણી લેવાનું, બરાબર. તો એની પ્રોસેસિંગ ફી 600 રૂપિયા રહેશે, 6% એટલે, અને પ્લસ જીએસટી એટલે 108 રૂપિયા. તે બંને થતા 708 રૂપિયા કપાશે. અને બીજા પણ અહીંયા ચાર્જસ છે. તો મિત્રો, અહીંયા ઇન્ટરેસ્ટ પણ કપાશે 477 રૂપિયા. તો મિત્રો, જે ટોટલ ઇન્ટરેસ્ટ જે બને છે ને એ 3,492 રૂપિયા. અને મિત્રો, ટ્રુ બેલેન્સ એપ્લિકેશન છે ને એ આરબીઆઈથી રજિસ્ટ્રેશન અને એક એનબીએફસી કંપની છે, બરાબર. અને મિત્રો, અહીંથી એમને ઈમેલ આપેલી છે. તમારે કોઈ ટ્રુ બેલેન્સ એપ્લિકેશનની અંદર ઇસ્યુ આવે તો તમે ઈમેલ કરી શકો અહીંથી, બરાબર. અને મિત્રો, ખાસ કે આ ટ્રુ બેલેન્સ એપ્લિકેશનની અંદર એની પ્રોસેસિંગ ફી અને ઇન્ટરેસ્ટ વધારે છે, બરાબર. તો તમારે કોઈ ઇમરજન્સી હોય ને તો જ આવી એપ્લિકેશનનો ઉપયોગ કરો. પણ એ પણ 1,000થી માંડીને 5,000 છે, 2,500 રૂપિયા છે, 3,000 સુધી બરાબર છે. પ્રોસેસિંગ ફી અને ઇન્ટરેસ્ટ જ તમારે વધારે દેવું પડશે. તમારે ઇમરજન્સી હોય ને તો જ આવી એપ્લિકેશનનો ઉપયોગ કરો, બરાબર. બાકી તમને માર્કેટની અંદર સારી સારી એપ્લિકેશનો છે એમ, બરાબર, કે તમને ઓછા ઇન્ટરેસ્ટ પર લોન પ્રોવાઈડ આપે છે. તો ચલો લોનને અપ્લાય કરશું. ઓપન ઉપર ટેપ કર્યા પછી આ રીતનું ઇન્ટરફેસ આવશે. ગેટ સ્ટાર્ટેડ ઉપર ક્લિક કરશું. તે પછી આપણને 5,000 રૂપિયાની લિમિટ મળી છે, બરાબર. તો આગે બઢે ઉપર ક્લિક કરશું. તે પછી લોકેશનની પરમિશન આપશું, બરાબર. ચલો, તે પછી આ રીતનું ઇન્ટરફેસ આવશે. બેસિક ઇન્ફોર્મેશન નાખવાની રહેશે મિત્રો. સેલેરી છે, તમે ભણેલા છો કે નહીં તે, કેટલું ભણેલા છો તેવી બેસિક ઇન્ફોર્મેશન નાખવાની આવશે, બરાબર. અને તમારી સેલેરી 8,000 ઉપર જ નાખજો, બરાબર. તો હું અહીંથી 11,500 કરી દઉં હું અને ટર્મ એન્ડ કન્ડિશન ઉપર ક્લિક કરીશ. તે પછી અહીંથી ઇન્ફોર્મેશન ભર્યા પછી યસ કરીશ. તે પછી બેંક એકાઉન્ટ નાખવાનું રહેશે. બેસિક ઇન્ફોર્મેશન નાખવાની રહેશે મિત્રો, બરાબર. તો અહીંથી આપણને લિમિટ માટે થોડું લોડિંગ થાય છે. તો મિત્રો, આપણને 1,200 રૂપિયાની લિમિટ મળી છે, બરાબર. 1,200 રૂપિયાની લિમિટ મળી છે. એમાં 3 હપ્તા રહેશે, 544 ને 544, અને 258 રૂપિયા એમની પ્રોસેસિંગ ફી લાગશે, બરાબર. એમ ટર્મ એન્ડ કન્ડિશન ઉપર ક્લિક કરશું. તે પછી બેંક એકાઉન્ટ નંબર નાખશું અને અહીંયા આઈએફસી કોડ નાખવાનો રહેશે. અપ્લાય કરી દીધી છે આપણે 1,200 રૂપિયાની લોન. મિત્રો, અહીંથી તમે એને 1,000થી 2,000, 2,500 સુધીની જ લોન અપ્લાય કરજો, વધારે ના કરતા, કેમ કે આની અંદર પ્રોસેસિંગ ફી અને ઇન્ટરેસ્ટ વધારે છે. જો આપણે મેસેજ આવી ગયો તમે આ રીતની લોન અપ્લાય